નમસ્તે, જય શ્રી કૃષ્ણ. ગરમીની મોસમમાં આપણે આપણા શરીરને ઠંડક મળે અને ઓફિસલી આપણને ટેમ્પરરી ઠંડક મળે એના માટે આપણે પંખા, એસી, કૂલર આ બધી જ વસ્તુઓનો સહારો લેતા હોઈએ છીએ. અને એથી પણ વિશેષ આપણને ગરમીથી રક્ષણ મળે, આપણી બોડીનું ટેમ્પરેચર મેન્ટેન રહે એટલા માટે આપણે અલગ અલગ કોલ્ડ ડ્રિંક્સનો સહારો પણ લેતા હોઈએ છીએ, જેથી કરીને આ ધૂમધકતી તપતી ગરમીમાં આપણી બોડીનું ટેમ્પરેચર મેન્ટેન રહે અને આપણી બોડી હાઇડ્રેટ રહે. તો આ ગરમીની મોસમમાં આપણે ઠંડક પહોંચાડવા માટે અલગ અલગ જ્યુસ, અલગ અલગ કોલ્ડ ડ્રિંક્સ તો લેતા જ હોઈએ છીએ, પણ અલગ અલગ જ્યુસ, અલગ અલગ કોલ્ડ ડ્રિંક્સ આપણી બોડીને કેટલું નુકસાન પહોંચાડે છે કે કેટલો ફાયદો કરે છે એ ઓફિસલી આપણે બધાને ખબર જ છે. પણ હું આજે તમને એ વાત જણાવવાની છું કે ગરમીની મોસમમાં આપણે એવી વસ્તુનો યુઝ કરવો જોઈએ, એવા ઠંડા પીણાનો યુઝ કરવો જોઈએ કે જે આપણી બોડીને બહુ જ બધું હેલ્થ બેનિફિટ આપે. તો હું આજે એવી જ એક વાત કરવાની છું કે જે આપણે ગરમીના મોસમમાં લઈએ તો એનાથી આપણી બોડીને ખૂબ જ બેનિફિટ થાય છે. તો શું બેનિફિટ થાય છે અને એ કઈ વસ્તુ છે, એવું કયું પીણું છે કે જે ઉનાળાના સમયમાં આપણા માટે અમૃત સમાન છે? તો એના વિશે જાણવા માટે પહેલાં તો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઈબનું બટન દબાવી દો, જેથી તમને આવા હેલ્ધી વિડીયો મળતા રહે. તો વાત કરીએ, આ ધૂમધકતી તપતી ગરમીમાં આપણને ઠંડક મળે એટલા માટે પાણી પીવાની સલાહ તો આપવામાં આવતી જ હોય છે, પણ એથી વિશેષ આ ધૂમધકતી તપતી ગરમીમાં જો આપણને ઠંડા ઠંડા કુલ એટલે કે ઠંડક પહોંચાડે એવી કોઈ વસ્તુ મળી જાય તો રિફ્રેશિંગની કોઈ વાત જ ના થઈ શકે. એનાથી આપણે ખૂબ જ આનંદિત થઈ જઈએ છીએ. તો આ ઉનાળાના સમયમાં આપણે વધારેમાં વધારે તો જ્યુસ, કોલ્ડ ડ્રિંક્સ એનો સહારો લેતા હોઈએ છીએ, પણ એ આપણી સેહતને કંઈક ને કંઈક નુકસાન પહોંચાડે છે. તો આપણે આપણી દેશી જે જૂની પરંપરા છે, દેશી અમુક એવા પીણા છે કે જેનો આપણે સહારો લેવો જોઈએ. અને સૌથી દેશી અને સૌનું જાણીતું, માનીતું, સૌનું પસંદીદા પીણું છાશ. છાશ પીવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે અને છાશ ઉનાળાની ગરમીમાં આપણને ઠંડક પહોંચાડવાનું પણ કામ કરે છે અને આસાનીથી મળી જાય છે. આસાનીથી આપણે એને ઘરે પણ બનાવી શકીએ છીએ. અને એટલે જ હું કહીશ કે જો તમે ઉનાળાની આ ધૂમધકતી ગરમીમાં કંઈક ઠંડા પીણાની તલાશ કરી રહ્યા હોય તો તમારી પાસે સૌથી ઉત્તમ રસ્તો છે દહીંમાંથી છાશ બનાવીને એ પીણું પીવો. એ પીવાથી તમને અઢળક ફાયદા થશે, કેમ કે છાશની અંદર પ્રોટીન, વિટામિન અને સાથે સાથે કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ આ બધા જ ગુણો છાશની અંદર રહેલા છે, જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો છાશ પીવાથી ઉનાળામાં આપણને ઠંડક તો મળે જ છે, સાથે સાથે ઘણા બધા બેનિફિટ પણ થાય છે. તો કયા કયા બેનિફિટ થાય છે એ પણ સમજવું બહુ જરૂરી છે. તો એ સમજવા માટે મારી સુધી લાસ્ટ સુધી બન્યા રહો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરવું તમારા માટે બિલકુલ ફ્રી છે. તો છાશ પીવાથી આપણને અઢળક ફાયદા થાય છે અને આ છાશ આપણને દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનાવેલી મળતી હોય છે. આપણે ગુજરાતમાં હોઈએ તો ગુજરાતની છાશ કંઈક અલગ હોય છે, રાજસ્થાનની છાશની રેસીપી કંઈક અલગ હોય છે. તો આવી રીતે આપણે અલગ અલગ રીતે છાશનો ઉપયોગ કરી શકીએ છીએ અને ઉનાળાના સમયમાં ઠંડક આપણા શરીરને આપી શકીએ છીએ. તો છાશ પીવાથી આપણને અઢળક ફાયદા થાય છે. સૌથી પહેલો ફાયદો, જે લોકો વજન ઓછું કરવાની પ્રોસેસમાં છે એમના માટે સૌથી મોટો બેનિફિટ છે કે જો તેઓ છાશ પીશે તો એમને ઘણો બધો ફાયદો થશે, કેમ કે છાશની અંદર બહુ જ ઓછી કેલેરી અને ફેટ હોય છે, જે વેટ લોસ પ્રોસેસમાં બહુ જ ફાયદાકારક હોય છે અને ઝડપથી ફેટ બર્ન કરવામાં પણ આપણને હેલ્પફુલ થાય છે. બીજું, આપણા શરીરના હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે, કેમ કે છાશની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં આવેલું છે, જે આપણી શરીરની અંદર આવેલા હાડકાઓને મજબૂત બનાવે છે અને એને લોંગ ટાઈમ સુધી હેલ્ધી રાખવાનું કામ કરે છે. સાથે ઉનાળાના સમયની અંદર આપણે કંઈ પણ થોડું તેલવાળું ખાઈ લઈએ છીએ, મસાલાવાળું જો વધારે ખવાઈ જાય છે તો આપણને પેટમાં બળતું હોય છે, બળતરા થતી હોય છે, પેટની અંદર દુખતું હોય છે, ઘણીવાર બ્લોટિંગનો પણ પ્રશ્ન થતો હોય છે.
પેટ રિલેટેડ સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે. તો આવા સમયમાં આપણે છાશનો સહારો લઈએ છીએ તો આપણી પાચન શક્તિ સારી થાય છે અને પેટની અંદર જે બળતરા થાય છે, જે પેટમાં બળ્યા કરે છે, એ પણ બિલકુલ ઓછું થઈ જાય છે. તો છાશ આપણી પાચન શક્તિને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે. છાશ આપણા શરીરની અંદર પાણીની કમીને પણ પૂરી કરે છે, કેમ કે છાશ આપણે લઈએ છીએ તો એનાથી આપણી બોડીને હાઇડ્રેશન મળી રહે છે, એટલે કે આપણી બોડી હાઇડ્રેટ રહે છે, ડિહાઇડ્રેશનથી આપણે બચી જઈએ છીએ. તો પાણીની કમી પૂરી કરવા માટે પણ છાશ આપણા માટે બેસ્ટ ઓપ્શન છે. તો હરેક વખતે આપણે પાણી પીવું ગમતું નથી, કંઈક એવું આપણે શોધતા હોઈએ છીએ કે ઠંડુ કુલ કંઈક મળી જાય. તો છાશ પણ તમે ઠંડી અને એની અંદર પુદીનાના પત્તા નાખેલા હોય, તુલસીના પાન પણ તમે અંદર નાખી શકો છો અને સાથે એની અંદર તમે જીરા પાવડર આ બધું જ યુઝ કરીને સરસ મજાની છાશ બનાવીને પી શકો છો. એનો આનંદ કંઈક અલગ જ હોય છે. તો ઉનાળાના સમયમાં તમે તમારી બોડીને ઠંડક પહોંચાડવા માટે કઈ વસ્તુઓનો યુઝ કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે જો બીજા કોઈ વિષય પર વિશેષ માહિતી જાણવા માંગતા હોય તો તમે મને એ ટોપિક લખીને મોકલી શકો છો, જેથી હું તમારા માટે એના વિશે સારો એવો વિડીયો બનાવીને તમારી સામે પ્રસ્તુત કરી શકું. સો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા માટે એને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ.